મન વચન કાયાનો સ્વભાવ બદલાય? ચશ્મા એવો જ રહે કે બદલી શકાય? એવું છે ને, ના બદલવો હોય તો ના બદલાય, અને બદલવાનો ધ્યેય હોય તો જ્યારે તારે બદલાય કે છૂટકો જ નહીં ને. ધ્યેય જે નક્કી કરીએ તે પણ થયા કરે તો, પણ એકદમ ના બદલાય. કે આપણે ધ્યેય નક્કી કર્યો હોય કે ભાઈ આપણે બદલવો જ છે, એટલે એ બધું જ જાય. આમ ધ્યેય કર્યું તો આમ જાય, પણ ધ્યેય જ નક્કી ના કર્યું હોય તો એ તો પૂરણ થયેલું ગલન થવાનું છે. પણ ધ્યેય તો નક્કી જોઈએ ને. ધ્યેય નક્કી ના હોય તો કોક બંધ રહે. જગતમાં કોઈનો દોષ નથી. જે કઈ દોષ દેખાય છે આપણા દોષને લઈને દોષ દેખાય છે. કોઈનો દોષ મેં જોયો નથી, મને હજુ દેખાતો જ નહીં. તમને શું દેખાય છે? પોતાનો જ દેખાય છે. હે? પોતાનો હિસાબ દેલો હે? પોતાનો હિસાબ છે ને, પોતાનો જ હિસાબ છે એવું દેખાય. અને દોષ દેખાય છે એ જ છે તે દોષ છે. એ જ ભ્રાંતિનું લક્ષણ. બીજું સાસુઓને વડવાડ થાય છે તે વહુ જાણે કે સાસુ મને દુઃખ દે છે, સુખ દે છે, પણ જયારે વહુ ને પચ્છાઘાત થાય ત્યારે કેમ નહીં કહેતી કે મને હાહુ એ દુઃખ દીધું? પચ્છાઘાત થાય ત્યારે કહે કે હાહુ એ મને કર્યું એવું? ના કે નહીં. પેલું પોતાને ખબર પડે કે મને મહી થયું એટલા માટે બહારથી એમ નહીં કર્યું છે. પેલું બહારનું ખબર પડતું નથી. એ જો ખબર પડતું હોય ભગવાન થાય. એ જો ખબર પડે તો ભગવાન જ થઈ જાય. પછી ખબર પડતા વાર લાગે, કારણ કે અડધો તો મેણો ચડેલો હોય. શું થાય? મેળો ચડેલો હોય. આ ખોરાક ખાઈએ ને તેના મેણો ચડ્યા કરે. સત્ય વસ્તુ ના દેખવા દે. શું થાય? સત્ય વસ્તુ ના દેખવા દે. એ ઉપવાસ કરે તારે મેણો ઉતરે, તારે ઉપવાસ કરે તારે છતે અહંકાર વધી જાય. પાછું મેણો ઉતરે તારે અહંકાર વધે. બર્યો એના કરતા મેણો છોડ્યો અહંકાર વધે. તેના કરતા ઉપવાસ કર્યો ને તેને બહુ પાછું ક્યાંક વધે. કઈ પકાવે કઈ થવાનું. હે? કઈ કરતા ભાવ કઈ કર્યું હોય થવાનું. હા, પરિણામ તો હોવું જોઈએ. કર્યાનું પરિણામ તો હોવું જોઈએ ને. હા, આપડો ધ્યેય શું રાખવો કે જયારે આ જગત બિલકુલ કોઈનો દોષ છે જ નહીં, દોષ બધા આપડા જ છે. એ ધ્યેય પર રાખવો એટલે જયારે તારે એ ધ્યેય પહોંચી જવાય. શું થયું? એકદમ નહીં પહોંચાય. એ કઈ એવી વસ્તુ નથી કે આ 7 લાખ ફૂટ ઊંડો ખાડામાં એકદમ પડતું ન ખાય. શું કહ્યું? એ તો ધીમે ધીમે હેડ છે. એકદમ પડતું નાખે ચાલે નહીં. કેટલા દાદાજી જેવા થઈ જઈએ કાલે. દાદાજી કેટલા વર્ષથી સ્લીપમાં પડ્યા છે ભગવાન જાણે. અક્રમ છે ને દાદા? હે? આ તો અક્રમ છે ને. અક્રમ તમારા માટે, મને મારું કઈ અક્રમ હતું? હું તો ક્રમ માંથી જ આવેલો છું. અમારી વાત કરીએ આ તો તમારી પુણ્ય જાગી તો ક્રમ નીકળ્યું. બાકી હું તો ક્રમ માંથી જ આવેલો છું. જો એટલે મારે તો સ્લીપ થતો કેટલા વાર હતો. કેટલા આવતા ત્યાં ધ્યેય છે તારા ધ્યેય મારો પૂરો થયો. મને કોઈ ક્ષણ કોઈનો દોષ દેખાયો નથી. એક ક્ષણ એવી ગઈ નથી કે દોષ દેખાયો. દોષ હોતો જ નથી વિચારને. આપડે દોષ દેખાય તે જ આપડી ભૂલ. આખું જગત ગુરુતમ ફરવા ફરે છે, આપડે લઘુત્તમ થવા. બરોબર. ગુરુતમ વાળા પડે ચડીને ઊંચેથી પડે. આપડે તો ચડીએ ઉઠતા. અંદર આત્મા ગુરુતમ થતો જાય. બરોબર. આપડે દ્રષ્ટિ ક્યાં રાખવાની? લઘુત્તમ થવાની. લઘુત્તમ. અમે લઘુત્તમ થઈને બેઠેલા છીએ. અમારા આત્મા ગુરુત્તમ છે. તમારે દ્રષ્ટિ સેવન કરવાનું. બીજું શું ગુરુ છે નહીં. આ
ફક્ત કુસંગ માંથી અહીંયા આગળ આવવું, જેટલું હવાય એટલું આ સત્સંગ નો પાસ રાખવો, નહીં તો બહાર કુસંગ જ છે. શું છે? કુસંગ જ છે. આખો દાડો કુસંગ નો એક નહીં નાખે ને કુસંગ ધોઈ જાય. બરોબર. ખાલી નહીં નાખે ને અહીંયા આવીને 15 મિનિટ વિધિ કરી નાખી તો ધોઈ જાય. નહીં તો કુસંગ નો પા તો બહુ મુંબઈ નો કુસંગ, ભારે કુસંગ, ભારે કુસંગ ગળે છે કે નથી આવતો? મારે કઈ કુસુમ જેવું છે જ નહીં ને, હું તો ઘરમાં જ બેસીને બસ દાદા બસ એવા મને. મારે કુસુમ કોઈનો છે જ નહીં દાદા. સત્સંગીઓ સાથે જ રહેવાનું એટલે શું. પોતાના આત્માની પુષ્ટિ થાય છે. શું થાય છે? પોતાના આત્માને પુષ્ટિ. હા, બધું આ જુદી માને છે તેથી પોતાના આત્માની ઉડી ગયું ને બધું. જુદી માનવાથી જ 5 કિલો બી થઈ ને. તારા જુદાઈ રહેશે કોઈ જોડે? દાદા એ જુદાઈ જ કાઢવાની છે. હે? એ જુદાઈ બધી કાઢવી છે. શું વાત કરે? જુદાઈ તો કાઢ્યા કે છૂટકો જ નથી ને. અભેદ તો થવું પડશે ને. અને લઘુત્તમ થવું પડશે. દાદા આ વાક્ય આપે કીધું લઘુત્તમ થવું પડશે, એ તો બહુ દાદા બહુ મોટું વસ્તુ છે. હે? લઘુત્તમ થવાનું એ તો બહુ મોટી વસ્તુ છે દાદા. ના, એવું મોટી વસ્તુ નહીં. આપણે નક્કી કર્યું ને કે મારે લઘુત્તમ થવું છે તો મન બુદ્ધિ ચિત્ત ના અહંકાર એ બધું જ જયા કરે. ધ્યેય નક્કી કર્યો તે બાજુ જાય. તમે કહો મારે અત્યારે શાંતા કરું જવું છે તો તે બાજુ જ જાય. ધ્યેય નક્કી કરો. શું કોઈ દુનિયામાં કોઈ લઘુત્તમ થવું છે એવું નક્કી જ ના કરે. બધા ગુરુ તો ઉપર ચડવું જ છે. શું આપણા મહાત્મા જ એવું નક્કી કરે. કારણ કે સાચું જ્ઞાન પામેલા છે ને પેલા ભ્રાંતિ છે એ લોકોને કે જાણે કે આ બાજુ ગુરુત્તમ થઈશું એટલે આપણે ઊંચા થઈ ગયા પછી પરમાત્મા થઈ જાય. હું આ જ અહીં પડીશ અને 4 પગો થઈશું. જેટલો આમાં ગુરુત્તમ, ક્યાં ગુરુત્તમ નહીં દેખાતું? બધે જ્યાં હોય તો હમ હમ એ દેખાય છે. એથી એમ કહે ગુરુ એટલે ભારે માન, ભારે એટલે ડૂબે.